હેલો ગાઈસ, તો તાર આપણે સુરત દેવાડથી નીકળી ગયા છીએ. હવે આપણે જાવી હિંગળાજમાં બાજુ. તો આગળ વિડીયો બન્યા રહેજો, આ તમને દેખાડ્યું. અને જો આપણે આ સુરત દેવાનો ગેટ અને આ બે જો હાલ્યા આવે પાછળ. આપણે નીકળી ગયા, રોડે ચડી ગયા છીએ. આગળ બન્યા રહેજો. આ છે મામાદેવનું મંદિર. ચાલો ગાઈસ, આપણે અત્યારે કોટલામાં એન્ટર થઈ ગયા છીએ. હવે બસ આપણે હાઈવે ચડી એટલી જ વાર છે. આગળ પણ બન્યા રહીજો. ચલો ગાઈસ, અત્યારે આપણે ગુજરાતમાં જો બોર્ડ આવી ગયું છે, ત્યાંથી આપણે કટ લેવાની છે, રસ્તો વારવાનો હોય. અહીંથી આપણે જે 9 કિલોમીટર જેવું થાય છે. અહીંથી આપણે વાઈ લીધો, ચડી ગયા છીએ, રસ્તા ચડી ગયા છીએ અને વિડીયો બન્યા રહીજો. તો આપણે 9 કિલોમીટર જેવું થઈ ગયું છે. ઓલા બે જો અહીંયા રહી ગયા છે એટલે ટ્રાફિક ચડી ગયું છે. અમે ચડી ગયા આગળ. હવે ઘોડો સીધો ઉડે, ઓ ઉડે તો જા. ચાલો ગાઈસ, હું આપણે 4 કિલોમીટર બાકી રહ્યું છે અને બોર્ડ આવી ગયું છે. ઓલા બે ભેગા થઈ ગયા. 4 કિલોમીટર રહ્યું છે. હવે આપણે પહોંચી જાય હિંગળાજમાં. નજારો જુઓ ખાલી અંદર. હેલો ગાઈસ, તો આપણે અત્યારે પહોંચી ગયા હિંગળાજમાં. તો આપણે આમાં સફર ચાલુ કરી નાખ્યું છે. જો બીજા ત્રણે હાલ્યા હોય. તો આ ભાઈ અત્યારે આપણે ડંગો વગાડે છે કે વગાડી શકે કે ના વગાડી શકતા. જોઈ ભાઈ ટ્રાય કરે છે. ઇતની ખુશી જો ભાઈ વગાડી લીધો છે ડંકો. અને હાલો આપણે દર્શન કરવા આગળ જઈએ. એટલે ક્યાંય ગયો વાય રહી ગયો, દેખાતો નથી. હવે આપણે બૂટ ચંપલ બધું કાઢી લેવી, સાઈડમાં મૂકી દેવી અને હવે આપણે ઉપર જઈ દર્શન કરવા. ચાલો આપણે ત્યારે પહોંચી ગયા છીએ. હવે અંદર જઈ દર્શન કરવા. હજી ઉપર ચડીએ તો જોઈએ ને વિડીયો ઉતારવા દે કે નથી દેતા. નકર નહીં તમને દેખાડીએ. ભાઈ કહો ચડવાનું હોય ઉપર. ચાલો આપણે દર્શન કરી લીધા. હવે અંદર જવાનું હોય.
આ કુદરતી છે, માણસે નથી બનાવેલું. જય ભોળાનાથ, જય ભોળાનાથ. ચાલો આપણે દર્શન કરીને બહાર નીકળવા માંડ્યા. હાલો છેલ્લી વખત હિંગળાજમાના દર્શન કરજો. મહાકાળીમાં આ બધા જે દાન કરેલું હોય, જે મંદિર બનાવવામાં ફાળો આપેલું હોય, આ બધા માલુમના છે. ચાલો હું આપણે અહીંથી દર્શન કરી લીધા છે. હવે આપણે બહાર જાય નીકળીએ. હવે આ હરણદાદાનું મંદિર. ચાલો હું આપણે અહીંથી ઉતરી જાય. આપણે જે પાછળ જે મૂર્તિ અમારું કોઈ દેખાય નહીં, તમે જોઈ લો. તો આપણે નીકળી જાય. દર્શન કરીને હેઠે ઉતરી ગયા. આપણે હેઠે જાય. આ બધું જે બેઠા હોય માણા, થોડોક માણા જે થાકી ગયા હોય. ચાલો હું આપણે પાસે નીચે ઉતરી ગયા. ચાલો હવે તમને બહારનું વ્યૂ દેખાડતી. આ હિંગળાજ માતાજીના મંદિરનું બહારનું વ્યૂ. હા ભાઈનો ફોટો પાડી લેવી. ચલો ગાઈસ, આપણે દર્શન કરીને હવે ઘર બાજુ ખચકાવી છે. અને જો બધા નીકળી ગયા છે. હવે એકા થોડું 2-3 ફોટા ભારા પાડી લે, પછી ઘર ભેગી ના થાવી. હવે ચલો ગાઈસ, તો હું આપણે આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરવી છે. અને કોમેન્ટમાં જય હિંગળાજમાં લખવાનું ભૂલતા નહીં. અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. માવો ખાવો હોય તો કહી દઈએ ને, માવો ખાવો હોય તો